લાઈફમાં પહેલી વાર આપણે મહારાણીવાળો એક્સપિરિયન્સ તો કરી લીધો, પણ આ એક્સપિરિયન્સ કરવા માટે વહેલું ઉઠવું તો બહુ જરૂરી છે. એટલે મસ્ત સવારમાં ઉઠી ગઈ. ઉઠવું તો મને કાંઈ ગમે નહીં, પણ ઉઠવું તો પડે, કેમ કે આપણે જવાનું છે જોરદારના એક્સપિરિયન્સ કરવા માટે. નવા એક્સપિરિયન્સ તો થતા રહેશે, પણ ઘરનું કામ જરૂરી છે ને. એ પહેલાં તો મારી પેટ પૂજા જરૂરી છે, એટલે મસ્ત પેટ પૂજા કરી લીધી. કાળીબેને પોતા મારી દીધા, મેં વાસણ ધોઈ નાખ્યા ને મસ્ત થઈ ગયા. તમે બંને રેડી. કાળીબેન નીકળી ગઈ હતી ઓફિસે જવા માટે ને હું પહોંચી ગઈ હતી ઝાંખી મેકઓવરમાં. ઘણા ટાઈમથી મેં વિચાર્યું હતું કે મેડિક્યોર પેડિક્યોર કરો, પણ મારા સુખના નામનો સૂરજ કોઈ દિવસ ઉગતો જ નહોતો અને મને કાંઈ ટાઈમ મળતો નહોતો. એટલે પછી ફાઇનલી આજે હું ઝાંખી મેકઓવરમાં આવી ગઈ હતી. મારી ફ્રેન્ડે પણ કરાવ્યું હતું મેડિક્યોર પેડિક્યોર. એને મને કીધું રિઝલ્ટ 1 નંબર મળે છે, પણ એ થોડીક ધોળી છે એટલે એને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. હું તો કાળી ડામર જેવી છું, કદાચ મને રિઝલ્ટ મળે ના મળે, પણ લાસ્ટ સુધી તમે જોજો. મારે પણ પગ એટલા ધોળા થઈ ગયા છે ને બકલા જેવા, વાત જ ના પૂછો. મસ્ત મેડિક્યોર પેડિક્યોર મેં ચાલુ કરી દીધું હતું ને એટલું મહારાણી જેવી ટ્રીટમેન્ટ આપી હતી ને. જો ગાઈસ, બગલા જેવા પગ કરી દીધા કે નહીં. ફાઇનલી મસ્તીનું મેડિક્યોર પેડિક્યોર ઝાંખી મેકઓવરમાં ડન કરીને હું નીકળી ગઈ હતી ક્રીધા બેવરેજીસમાં, કેમ કે અહીંયા પણ મારે એક પ્રમોશનનું શૂટ હતું, એટલે હું અહીં આવી ગઈ હતી. અને અહીંયા તો મેં મસ્ત આવીને સૌથી પહેલાં તો આઈસ્ક્રીમ, કોકો, ચોકો બ્લાસ્ટ ને આ બધું ટેસ્ટ કરી લીધું, કેમ કે પેટ પૂજા તો આપણા માટે સર્વપ્રથમ છે. મસ્તીનું ખાઈ પીને મેં કીધું પછી હવે આપણે પ્રમોશનનું શૂટ કરીશું. આવી બહાર ત્યાં તો મને કે આપણે ઘોડી ઉપર પ્રમોશનનું શૂટ કરવાનું છે. અરે આ તો કંઈક અલગ જ લેવલનો દિવસ થઈ ગયો મારા માટે. પહેલાં તો મેડિક્યોર પેડિક્યોર, અને પછી આવડું આ શું કહેવાય ઘોડી ઉપર પ્રમોશનનું શૂટ, અને પછી આવી ગઈ હતી સાંજે સીધી નેલ્સ કરાવવા માટે હું માં નેલ્સ આર્ટમાં એલિશા પાસે. અહીંયા પણ એકદમ જોરદારનો એક્સપિરિયન્સ છે. કહીએ તો આજે આખો એક્સપિરિયન્સ ઉપર જ દિવસ ગયો છે. નેલ્સ કેવા લાગે છે કમેન્ટ કરી દેજો. #experience day.